આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા આપવા માટે આવેલા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપ્યું છે કે ગઈકાલે જે અમે ખુલાસો કર્યો કે ફોર્મ નંબર 7નો જે ગેરઉપયોગ થઈ રહ્યો છે અને એ ગેરઉપયોગ બાદ બીએલઓને અને લોકોને જે પરેશાની થઈ રહી છે તે ટાળવા માટે આજે આધાર પુરાવા વગરના ફોર્મ નંબર 7 ભરેલા છે। ઘણા વાંધેદારોને પોતાને નથી ખ્યાલ કે એમના નામથી ફોર્મ નંબર 7 ભરેલા છે। એવા તમામ ફોર્મ રદ કરવા જોઈએ। જો શક્ય હોય તો જે લોકો એમ કહે છે કે જે અમે વાંધા નથી લીધેલા એ લોકોના તમે એફિડેવિટ કરાવી લ્યો। બાકી તમે બીએલઓને સરકારી કર્મચારીઓને અને જે નિર્દોષ પબ્લિક છે કે જેમને કાંઈ ખ્યાલ જ નથી એવા લોકોને શા માટે પરેશાન કરો છો? એટલે અમે આવી રજૂઆત કરવા આવેલા હતા કે જે ફોર્મ નંબર 7નો ગેરઉપયોગ કરીને જે ફોર્મ નંબર 7 ભરેલા છે એ તમામ ફોર્મને રદ કરવા જોઈએ અને તાત્કાલિક ધોરણે જે લોકોએ આવા ખોટા ફોર્મ ભરેલા છે તેમની તપાસ કરી અને ચૂંટણી પંચ દ્વારા તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવી જોઈએ। જો કોઈ વાંધેદાર એવું કહે કે હા મેં વાંધા લીધેલા છે તો વાંધેદાર પોતે બીએલઓની સાથે રહી અને જેમની સામે વાંધા લીધેલા છે તેમની ઘરે આવે તો ખ્યાલ આવે કે ખરેખર એમને વાંધા લીધેલા છે એ વાંધેદાર ઉપર વાંધા લીધેલા છે એ સાચા છે કે ખોટા છે। અને જે વાંધા ખોટા ઠરે અહીંયા દરેક જગ્યાએ એવા લોકો ઉપર ફરિયાદ નોંધાવવી જોઈએ। અને જેમ આપણે દરેક સરકારી પ્રક્રિયા જેમ નિયમો મુજબ કરીએ છીએ તો ફોર્મ નંબર 7 જે સ્વીકારવામાં આવ્યો છે કે જેમાં કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી તો આધાર પુરાવા વગરના આવા ફોર્મ નંબર 7 ઉપર ચૂંટણી પંચ અત્યારે શું કામ એક્શન લે છે એ જ નથી સમજાતું। કેમ કે ચૂંટણી પંચ જો કોઈ બીએલઓને આપણે પણ ફોર્મ નંબર 7 હું કે તમે કોઈ પણ દેવા જાશું તો આપણી પાસે આધાર પુરાવા માંગશે। તો જે આ હજારોના લાખોના મોઢે જે ફોર્મ નંબર 7 આપેલા છે જેમાં એક પણ આધાર પુરાવો નથી આપેલો તો શા માટે એ આધાર પુરાવા વગરના ફોર્મ નંબર 7 રદ નથી કરતા? એટલે આ તમામ ફોર્મ રદ કરી અને આ પ્રક્રિયામાં જે ગેરરીતિ થાય છે એને ખુલ્લી પાડવી જોઈએ।